જય માતાજી મિત્રો. જય હિન્દ, જય હિન્દ. જય માતાજી, જય હિન્દ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. જય માતાજી. સોલંકી અલ્પેશ, જય હિન્દ. રાકેશ, જય માતાજી. નિલેશભાઈ, જય દ્વારકાધીશ. હાલો ફટાફટ લાઈવ માં પછી બોલાવી લ્યો, પછી કઈક આગળ વાત કરીએ. હું લિંક શેર કરી દઉં ગ્રુપમાં, બધા ફટાફટ લિંક શેર કરી દો. ચાલો. જય હિન્દ, જય હિન્દ. પોલીસ કોન્સ્ટેબલમાં કયા પુસ્તક વાંચવા? એનસીઆરટી જીસીઆરટી નું ભેગું પુસ્તક વાંચીએ. 7 થી 12 નું યુવા ઉપનિષદ ચાલે. હા હાલે, કઈ વાંધો નહીં. અને નવું બુક આવ્યું જ છે, ટિપ્સ 12 રેલો લાસ્ટ સેમ હતું તો પીએસઆઈ માં કઈ રીતે ભરવું. જો ભાઈ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જાય ને તો જ તમે ભરી શકો, બાકી નહીં હાલે. એટલે ઓગસ્ટમાં ફરીથી ફોર્મ ભરાય ત્યાં સુધી તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જાય તો તમે ભરી શકો, બાકી નહીં હાલે. નેટવર્કમાં જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય સર. કેમ છું? મજા. ફોર્મ ભરાઈ ગયા સર? નોન ક્રિમિનલ નો દાખલો નથી તો કઢવી લો ભાઈ. ઓબીસી માં તમે આવતા હોય, અનામત નો લાભ લેવો હોય તો નોન ક્રિમિનલ કઢાવી લો. કેમ છો સર? મજામાં. રામ રામ ભાઈ. પોલીસમાં પુસ્તક કયા વાંચવા? જો ભાઈ યુવા ઉપનિષદ ની બુક્સ બધી સારી છે, વર્લ્ડિંગ બુક્સ ની સારી છે. તમને એનું લખાણ તમને સારું લાગતું હોય તો તમે લઈ શકો. ડેમો કોપી બધી મૂકેલી છે ગ્રુપમાં. સર લાઈવ હું આવી શકું? આવી જાઉં. લાઈવ માં મોઢા જોવા નહીં આવતા, કઈક બોલજો, તમારા અનુભવ શેર કરજો. બાકી એમને પ્રિપરેશન માટે કઈ બુક વાંચવી છે, સીએ ફેકલ્ટી ની કે યુવાનું લેજો જે અનુભવી હોય. પુસ્તક આ જીસી વાળા તો હમણાં બધા પુસ્તક બહાર પડ્યા છે, મેં જોયા નથી. યુવાનું આપણે જોયું છે, સારું છે, બરોબર. 12 નું રિઝલ્ટ આવ્યું તો સર શું કરવાનું? 12 નું રિઝલ્ટ નહીં આવ્યું તો રાહ જોવો, આવે પછી કરજો. સર પોલીસ કોન્સ્ટેબલ બુક લિસ્ટ મૂકજો તો કન્ફ્યુઝ થવાય છે કઈ રીતે. ઓકે ભાઈ, જય શ્યામ. સર 12 નું રિઝલ્ટ નથી આવ્યું તો શું કરવું? રાહ જોવો, 30 એપ્રિલ પેલા આવી જાય તો પછી ભરી દેજો. અને કેવી ચાલે તૈયારી સર? હાલે રાખે. અત્યારે રનમાં ટાઈમ 9:55 આવે છે. વાંધો નહીં, અત્યારે ભલે આવે. હાલો ભાઈ, અમારે ત્યાંનો મેળો કાલથી શરૂ થાય છે. આવજો આવજો દર્શન કરવા ને મેળામાં ફરવા. ફોર્મ ભરતી વખતે પર્સન્ટેજ લખવા કે ગુણ લખજો, ટકા લખજો કાઢીને. ઓકે. અને એ કઈ વાંધો નહીં, ટકામાં ને આવી માઇનોર ભૂલ હોય ને તો કઈ વાંધો નહીં. સર મેરિટ કેટલું રહી છે બિન અત્યારે? અરે ભાઈ હજી એક્ઝામ લેવા દો. અત્યારમાં મેરિટ નહીં કે અત્યારે મેરિટ ને પગાર ને બધું ભૂલી જ જાવ તમે. અત્યારે ફક્ત ફોર્મમાં કઈ મિસ્ટેક નથી એ જોવાનું છે, ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય છે કે નહીં જોવાનું છે, અને સિલેબસ પ્રમાણે આપણે બુક પૂરી કરવાની. બાકી બધું ભૂલી જાવ. એ પ્રશ્ન થવા જ ન જોઈએ યાર. લાસ્ટ ડેટ શું છે? 30 એપ્રિલ. તો આપો. જો ભાઈ તમને સત્ય જે વસ્તુ છે કહું છું, બરોબર. હું અગાઈ ભરતીમાં લાગ્યો છું, બિન હથિયારી કોન્સ્ટેબલ, બરોબર છે. અમારી સેલેરી કેટલી હોય તમને ખબર છે, બરોબર. તો એમાંથી અમે મેનેજ કરતા હોય છે, બરોબર. અને બધાને બુક આપવા બેઠીએ તો ન ભેગું થાય. ઓકે. તો ભવિષ્યમાં યુટ્યુબમાં વધારે શું કહેવાય વધારો થશે ઇન્કમ નો. આ તે તો આપણે એવું તો પુસ્તકાલય ઉભી કરી દઈશું, બરોબર. પણ બધા સપોર્ટ કરવા જોઈએ.
યુટ્યુબમાં. ઇન્સ્ટાગ્રામમાં તો બધા સપોર્ટ કરે છે, યુટ્યુબમાં ખાસ સપોર્ટ કરો. મિશન ગુજરાત પોલીસ તમે કેપિટલમાં લખશો, બરોબર છે, એટલે મારી યુટ્યુબમાં ચેનલ આવશે, ત્યાં જઈને બધા ફોલો કરી આવજો, એટલું કામ કરજો. અહીં જો લખી દીધું છે, બરોબર છે, મિશન ગુજરાત પોલીસ. ત્યાં જતું રહ્યું. તો મિશન ગુજરાત પોલીસ યુટ્યુબમાં લખીને જરીક સબસ્ક્રાઇબ કરી આવજો ચેનલ, બરોબર છે. પર સર દોડતી વખતે બહુ શ્વાસ લે. થોડી સ્પ્રિન્ટ મારો અને પ્રોપર તૈયારી કરો, બરોબર છે, તો જ ભેગું થશે. ફોન આવે છે બહુ બધા, લાઈવ થાય. સપોર્ટ મી સર, બોલો. સપોર્ટ ફૂલ છે, ઓકે, થેન્ક યુ. કોન્સ્ટેબલમાં એકલા એમસીક્યુ જ આવે? હા, કોન્સ્ટેબલમાં એકલા એમસીક્યુ જ આવશે સર. તમારું શેડ્યુલ કેવું હોય છે, નોકરીનો ટાઈમ, પછી બધું કહેતા ભરતી બાબત કઈ પ્રશ્ન હોય તો પૂછો. પીએસઆઈ ઓબીસી ગર્લ્સ 42 માંથી વારો આવવાના કેટલા ચાન્સ? એ બધું મારે કેમ અત્યારે કેવું તમને સર? મને ન ખબર હોય. યુટ્યુબ ચેનલ પર મેડિકલ પર કોઈ વિડીયો મૂકેલો? હા, મેડિકલ ના વિડીયો મૂકેલા છે, અને આપણે હોય તો મેડિકલ વિશે વિડીયો મૂકીશું, પણ અત્યારે હાલ સિલેબસ ના વિડીયો મૂકવા પડે, રનિંગ ના મૂકવા પડે, એ બધું હજી વાર છે બહુ બધી. એમાં કોઈને ફેલ નથી કરતા. ઓકે, અત્યારે તમે મેરિટમાં કેમ આવવું એની તૈયારી કરો. તમે અમારા માટે કેટલું કરો છો, તો અમે આટલું તો કરીએ જ ને. વાહ, થેન્ક યુ. તો ફટાફટ જેટલા લાઈવમાં છે ફોલો કરી લ્યો, અને ખાસ જે તમને લિંક હું મોકલું એ બધાને શેર કરજો. આવો ભાવિનભાઈ. બોલો બોલો ભાઈ. જો ભાઈ ગ્રાઉન્ડ હતા અને સી હતી. એવું છે. માર્કશીટ 3 અપલોડ થઈ હતી, તો નવું ફોર્મ ભરવું પડ્યું. આવો ભાઈ, બે ત્રણ માર્કશીટ અપલોડ ન કરતા, ખોટા ભરતી બોર્ડ ને મજા ન આવે. તમારા કેટલાક માર્કશીટ ચેક કરવા, એટલે એક જ કરજો. લાસ્ટ હોય ને કેટી હોય ગમે હોય, લાસ્ટ વાળું હોય અપલોડ કરવાનું. સર ઉંમર ખૂટે છે 1 મંથ. હા, તો 1 મંથ રાહ જોઈ જાઓ, ઓગસ્ટમાં ભરી દેજો. સર એસએસસીજીડી માં માર્ક સારા છે, પણ સપનું ગુજરાત પોલીસ છે, શું નિર્ણય લેવું? તો ભાઈ ગુજરાત પોલીસમાં રહેજો, બરોબર છે, કેમ કે મેં બધાના રિવ્યુ બહુ જોયા છે બીજી નોકરીના કેન્દ્રના, એટલે તમે ગુજરાત પોલીસમાં રહ્યો તો વધારે સારું. પીઆર લખેલા હોય તો હાલે, વાંધો નહીં. ટકા લખો, પીઆર લખો, કઈ વાંધો નહીં, પણ ટકા જેમ બને એમ લખજો. એવી નાની મોટી ભૂલ હાલ છે ભાઈ, પણ ખાસ માર્કશીટમાં નામ હોય એ પ્રમાણે ફોર્મ ભરજો. આજે એક ફોર્મ ભરવા વાળાને મેં ખસકાયો છે બહુ બધું. એક ભાઈને એને ફોર્મ ભરી દીધું, બાપા નામ જ લખ્યું નહીં. એ ભાઈએ મને મોકલું કે સાહેબ આમને આમ છે. મેં જોયું, મેં કીધું લાઈ નંબર દેતો ભાઈ ના. મેં કર્યો ફોન, પછી બરોબર. પેલા મેં કીધું મારે ફોર્મ ભરવું છે, કેટલા પૈસા લેશો? પછી એમ જ પૂછ્યું કે કોન્સ્ટેબલ ના હો, પીએસઆઈ નહીં હો, અલગ અલગ દેવા પડશે આમ તેમ. મેં કીધું હા પાડે તો હમણાં બરોબર ના લે. ના ભાઈ, તમે કીધું હતું 1000 વાળું, એ તો સાચું જ હતું. એવું તો થયું જ હશે કેટલા લોકો સાથે. અરે અમુક ને ખબર જ નથી. એ લોકો ને જાય સાયબર કાફે અને ફોર્મ ભરાઈને આવતા રહી. પછી એક્ઝામ આવે ત્યારે, કોલ લેટર આવે ત્યારે જોશે કે હા હવે ભૂલ છે. વેબસાઇટ ઉપર રદ થયેલી અરજી મૂકશે ને ત્યારે ખબર પડશે કે આપણે અરજી તો રદ થઈ ગઈ છે. તો ભાઈ અરજી રદ કેમ થઈ કેમ ખબર પડે કે ભાઈ તમારે ભરતી બોર્ડ તમારા જે ડોક્યુમેન્ટ ચેક કરશે, 12મા માર્કશીટ અમુક ખોટી નાખી હોય બધી ડિટેલ, બરોબર છે, ઉંમર ઘટતી હોય તો એ લોકો જોશે, અને તમારામાં પ્રોબ્લેમ હશે ને તો તમારી જે અરજી છે એ રદ કરી, અને એ કન્ફર્મેશન નંબર છે એ તમારા વેબસાઇટ ઉપર લાઈન કરશે જેટલાને રદ થઈ છે એ, બરોબર. એટલે વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો કે કોની અરજી રદ થઈ. હજી વાર છે, હજી બહુ બધી વાર છે. એટલે અત્યારે આ લાલજીભાઈ ચૌહાણ જો આવી ગયા લાઈવમાં, એની જ વાત કરતો હતો. એનો ફોર્મ એના બાપાનું નામ ભૂલી ગયા હતા એમાં. હા નિલેશભાઈ, થેન્ક યુ ભાઈ. એ ભાઈનું જ ફોર્મ હતું. પછી મેં ભાઈને કીધું કે ફરીથી ભાઈને બીજું નવું ફોર્મ ભરી દો. એ ભાઈ અત્યારે આજે ગયા, નવું ફોર્મ ભરી દીધું. એક્ઝામની ડેટ શું છે? એ એક્ઝામની ડેટની વાર છે. તૈયારી કરવા માટે કયા પુસ્તકો વાંચવાના? બધી એકેડેમીના પુસ્તક સારા છે, કોઈ પણ નું મટીરિયલ લઈ લો. ભાઈ બોલો, કઈ બાજુ? ગ્રાઉન્ડ એ શું ભાઈ, ભાણકી. એવું છે. સર સ્કૂલ ને યુનિવર્સિટી નું નામ નથી લખ્યું, હાલ છે? ઉનાળામાં બહુ કેવડાવે છો ભાઈ, ગજબ ગરમી છે. જો ભાઈ માર્ક ટકા પછી
ગુજરાત બોર્ડ એવું બધું માઇનોર કહેવાય. એમાં તમે ભૂલી જાવ તો કઈ વાંધો નહીં, પણ અપલોડ કરવા માર્કશીટ જ 12માની અપલોડ કરવાની છે, એ એક મેન છે. ઓકે. અને અ, અનામત માટેના જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર ઈડબ્લ્યુ 30 એમાં ભૂલ ન કરતા, નકર જનરલમાં જશે તમારું. ઓકે. પછી ભાઈ સુધારા વધારાના ને મોકા આપે, હસમુખ પટેલ સાહેબ છે એટલે આપે બી, પણ આપણે રિસ્ક નહીં લેવાનું. મેલમાં મેસેજ ઈવી જાય એટલે કન્ફર્મ. એ મેલની કઈ જરૂર નથી, ટેક્સ્ટ મેસેજ આવે તોય કઈ જરૂર નથી. તમારો કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ, આ બે વસ્તુ ઉપર આખી ભરતી પ્રક્રિયા પૂરી થશે. ઓકે. તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ, તો તમારો કન્ફર્મેશન નંબર આવી જાય 8 આંકડાનો લાસ્ટમાં આવે ઈ, અને તમારું ફોર્મ ડાઉનલોડ થઈ જાય. પછી બીજું કઈ નંબરની જરૂર નથી, ઈમેલની જરૂર નથી. ઓકે. શેફ્ટ વધારવા માટે પુશઅપ્સ કરો, મહેનત કરો ભાઈ, ગ્રાઉન્ડમાં જાઓ. પેપર ઇઝ ઓનલી ગુજરાતી લેંગ્વેજ. હા, ગુજરાતી લેંગ્વેજમાં જ આવશે હો પોલીસનું પેપર. આ ભાઈ શેની તૈયારી કરે છે, એ ડિસ્ટર્બ છે, એની વાત ન કરો. અ, તેજ છે ભાઈ. ભાઈ આભાર, શું છે ભાઈ, મજામાં? આભાર, ખૂબ ખૂબ આભાર. કદાચ તારી વાણીનો વિરામ આવ્યો. સર માર્કશીટમાં સરનેમ આગળ છે, અને જો આ પ્રશ્ન બહુ થાય સર, માર્કશીટમાં સરનેમ આગળ છે અને ફોર્મ ભાઈ એપ્લાય તમે કર્યું એમ પાછળ એમ જ હોય મિત્ર, એમ જ હોય. તમે એમાં બધી ડિટેલ ટુ ડિટેલ લખીને વિગતવાર કીધું તોય લોકોને નથી ખબર પડતી. નહીં નહીં, એમાં બધી વાગમાં વાગ ને હસમુખ પટેલ સાહેબ પહેલા ને આ બધા ઊંધું એમ જાય છે. એમાં માર્કશીટમાં નામ ને સરનેમ આગળ પાછળ છે, ફોર્મ ભરીએ ને એમાં આગળ પાછળ આવે છે, એમ કહે છે. પણ એ બધું ઓકે જ છે, એમ જ હોય છે. રિઝલ્ટમાં પાછળ છે ને ફોર્મમાં આગળ છે, એ રીતના નહીં. રિઝલ્ટમાં આગળ હશે અને ફોર્મમાં પાછળ હશે, એટલે એમ જ હોય છે. ઓકે. એટલે એ તમે જય શ્રી રામ. તમારે 5 કિલોમીટર કેટલા સમયમાં થાય છે? હા હા હા, અમે તો સોયત્રા પાડી નાખે. 5 કિલોમીટર હોય કે 10 હોય કે 15 હોય, રનિંગમાં તો ગાભા કાઢી નાખવાનું ભાઈ. હવે જવાન થઈને તમે થાકી જાવ, 5 કિલોમીટર ન દોડે, અને 1600 મીટર ગેનો ને તો હાવ રમત છે. તોય હાવ એટલા નાઇટ કંટ્રોલ 1600 મીટર તો આરામથી થઈ જાય. ઓકે. અમુક મેસેજ એવા બેનો ના આમ છે તેમ પ્રોબ્લેમ થાય છે, પણ એવું ના હોય. થોડીક મહેનત કરો. એક દીમાં ખાઈ લેવું એમ તો નહીં હાલે ભાઈઓ બહેનો બધીને, બરોબર છે. એટલે ગઢવીભાઈ નથી આઈપીએસ દેખાતું. બનવા માટે 11 મેં કયો વિષય લેવેનો? કા ગુજરાતી બોલો કે હિન્દી બોલો. આઈપીએસ બનવા માટે તમારે ગ્રેજ્યુએશન જોશે, અને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ગમે એ ફિલ્ડ નું હાલ છે. ઓકે. સર આઈટીઆઈ પાસ ના માર્ક મળશે. ના માર્ક કોઈને વધારે નહીં મળે હો ભાઈ. તમારે ફોર્મ ભરવાનું છે, તમારે 200 માંથી કવર કરવાના છે. એનસીસી સર્ટિફિકેટ હોય તો મળશે. આ આપડે શું કેવાય, પૂનમ ની રાતના આવેલા હોય ને આવા જોઈએ. હાઈ સ્ટાર્ટિંગ સાહેબ, મારે હજી દાખલાની સાહેબ મારે હજી દાખલા નહીં નીકળ્યા. બસ બસ. ક્યાં ગુજરાતી લખો કઈ હિન્દી લખો, આવું ભાવાય ના હોય. આ વાંચો તો આનું કઈ ગયું. કોનું સાહેબ મારે હજી દાખલા નહીં નીકળ્યા. લાસ્ટ યુવરાજ સિંહ ભાઈ. એટલે આપણે ગુજરાતી લખો કઈ હિન્દી લખો, હું ગુજરાતી છું, અહીંનો જ છું. હાવ રફ ભાષા લખશો ને તો મને આવડશે. ઓકે. તો ભાઈ દાખલા નીકાળી લ્યો, બરોબર. લેટ પડી ગયા. થોડીક હસી મજાક થાય તો મજા આવે, એટલે કોઈ માથે ન લેતા. આ ઓનલાઈન ફોર્મ ભરવા વાળા બહુ ભૂલ કરે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાં જાઓ તો માથે ઉભીને ફોર્મ ભરાવજો. તમે પૈસા આપો છો તો હરખું ફોર્મ ભરાવજો, બરોબર. અને કોઈને ફોર્મ ભરવાનું બાકી હોય તો કહેજો. આવી રીતે કોઈની મજાક ના ઉડાડવી જોઈએ. જો સલાહ ઈ ભાઈ ગુજરાતી છે, ફ્રેન્ડ જ છે અમારા, એટલે મજાક કરીએ. ઓકે. એટલે તમે 21 મિનિટમાં 5 કિલોમીટર દોડી જવાય છે. ઓકે, તો સારું કહેવાય. જય સોમનાથ.
થોડી ઘણી મજાક તો કરવી પડે ને. હું આખો દી બધી જવાબ દઉં છું, મારી બધા અણી કાઢે છે, એટલે તો થોડી ઘણી હું તો મજાક કરી શકું ને. બાકી કોઈ બી એકેડેમી વાળા મેસેજ કરીને પૂછી લેજો, કોઈ જવાબ આપે, કોઈ જવાબ આપે છે તમને. કોઈ બી પોલીસ ખાતામાં હોય ને પૂછજો, કે ખાલી એમ એટલું પૂછજો સર આ બુક વગેરે જી કઈ જવાબ જોઈ નહીં મેસેજ. બીજું કામ થઈ જાય. હા. યુવા ઉપનિષદની કોઈ પણ બુક લઈ લ્યો ને, રીડિંગ કરી દો, ચાલુ. બરોબર છે. ના ના, કોઈ આન્સર નહીં આપતા. આ પાયો છે, આનાથી શરૂઆત કરવાની, 7 થી 10 ધોરણ. ઓકે. સાગરભાઈ કઈ કેવી વાતો. જો પછી આવી રીતના બદલી રિપોર્ટ મૂકવાના કે મારે હવે બીજા જિલ્લામાં જવું છે વગેરે વગેરે. કયો પેલા પાસ થઈ જાવ, જિલ્લો લીધો ભાઈ? પાસ થઈ કયો જાવ જિલ્લો? કે તમારી બદલી કરાવી દેશું બધા. એટલે બદલી કરાવી દેશું મતલબ તમે રિપોર્ટ કેમ ટાઈપ કરવા, આ તે બધું કહેશું. તમે અત્યારે મહેનતમાં ધ્યાન આપો. ભાઈ આ જે સાગરભાઈ ની કોમેન્ટ વાંચો, વહી જાય ઉપર પછી. કોઈનો આપે સર તરત જ આન્સર આપી દે છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો. ભાઈ તમે કઈ એકેડેમીમાં ભણેલા? હા, મારી હારે ભણેલા મને હવે પ્રશ્ન કરે છે. અજયમાં ભણ્યા, બધા હારે હતા વાંચવામાં. અજયભાઈ ફોલો કરી લેજો ભાઈ, તમને પછી મને મેસેજ કરજો તમે. સાહેબ પ્લીઝ રિપ્લાય આપો. બોલો ને ભાઈ, રિપ્લાય આપવા જ આવ્યા છે. મને ખબર નથી પડતી સર ક્યાંથી. બાકી ફોલો કરી લ્યો ફટાફટ. પેલા એક્ઝામ કે ગ્રાઉન્ડ, પેલા ગ્રાઉન્ડ 5 કિલોમીટર ને ભાઈઓ ને 1600 બહેનો ને 100-200 એક્સમેન. આ ભાઈ ની કરાવો ડિસ્ટર્બ. સર અત્યારે રીઝનિંગ નો ડેઈલી નો એક ટોપિક કરું છું. બસ એક જ કરવાનો, એક ટોપિક, એક દિવસનો એક ટોપિક. ગણિત રીઝનિંગ બને 30 દિવસમાં આખું કમ્પ્લીટ હોવું જોઈએ. પછી રિવિઝન. હાલો ફોલો કરો ફટાફટ, ફોલો કરો. હા, જો લાઈન થઈ ફોલો ની. ગ્રાઉન્ડ ના માર્ક આપશે નહીં, ગ્રાઉન્ડ ના માર્ક નહીં આપે. ભાઈ એક દી આવો ને સુરત બાજુ. મેં આ ભરતી બાબતમાં ઊંડા ઉતરીને બહુ પીએચડી કર્યું છે, એટલે લગભગ ભરતી બાબતનો કોઈ બી પ્રશ્ન હશે ને, એનો જવાબ મારી પાસે નહીં હોય એવું નહીં જ મને. ગમે એ પ્રશ્ન કાઢી આપો, ગમે. આર્યનભાઈ કઈ પૂછે છે? બોલો. યાર ફોન કોણ કરે? આખો ફોન કરે છે મારા સિમ 2 માં. નહીં, અપંગ માટે નથી, સોરી સર. બદલી થઈ જશે તરત ના, એમાં વાર લાગે. અને બીજું બધું તો લાઈનમાં ન જ કહેવાય. સર કઈ વ્યસન હોય તો બકાડે ના, કઈ વાંધો નહીં. સર પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી ફ્રીમાં કરવા માટે કઈ યુટ્યુબ ચેનલ, કયા વિડીયો જોવા? હેક્ઝા કરીને યુટ્યુબ ચેનલ છે, ગણિત આખું ફ્રી છે. હેક્ઝા લખશો ને યુટ્યુબમાં, એટલે ગણિતના બધા એમાં ટેટુ હાલે. સાહેબ હું પોલીસ કોન્સ્ટેબલ નું લાઈફમાં પહેલી વાર ફોર્મ ભર્યું છે, તો સાહેબ તૈયારી કઈ રીતે કરવી રનિંગ ની, વાંચવાની? હવે એ તો તમારે આપવામાં કઈ રીતે કેવું, મને મેસેજ કરજો. મેડિકલ સાવ નોર્મલ હોય ભાઈ. કોલ કર્યો લાગે ને. તો ભાઈ આ કોના છે? 18 વર્ષ પૂરા થવાના છે ને 6ઠા મહિનામાં. તો વાંધો, તમે ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરી દેજો. ઓકે. પણ જયારે બધાને ચાન્સ આપવાના છે, કે જેના એજ અને હા, બધા ભરી આપશે. આઈપીએસ બનવા માટે કેટલા વર્ષ અને કેટલામાં ભણેલા હોવા જોઈએ? 21 વર્ષ જેમ પીએસઆઈ માં જોઈએ ને, એટલા વર્ષ એમાં જોશે. અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે. મને માવો
બહુ ભાવે મને મારા માવા વગર ના ચાલે, મને માવો ખાવો જ પડે. સાહેબ માર્કશીટ પ્રમાણે નામ આવવું જોઈએ ફોર્મમાં. ના, માર્કશીટ માં જે સરનેમ છે ઈ સ્પેલિંગ ફોર્મમાં હોવું જોઈએ. આગળ પાછળ આડા આવડું ઈ તમે ન જોતા નકર એમાં કેટલા કન્ફ્યુઝ થશો. માર્કશીટમાં પેલા સરનેમ છે, બરોબર છે, અને ફોર્મમાં લાસ્ટમાં સરનેમ છે. ઓકે, એટલે એમ જ રહેશે. તમે પેલા ફોર્મ ભર્યું છે ને ત્યારે પેલા સરનેમ નાખવાનું કીધું છે, બરોબર. પછી ત્યારે ડાઉનલોડ કર્યો ને ત્યારે સરનેમ પાછળ જતી રહી છે. એટલે એમાં કઈ કન્ફ્યુઝ, એમાં કઈ વાંધો નહીં. ઓકે, કન્ફ્યુઝ આવવાની જરૂર નથી. બંધારણ અનુચ્છેદ છે ને થોડા થોડા કરતા જવાના, એટલે બરોબર. તમે કેમાંથી કરો છો બંધારણ? યુવા અથવા કાજી બે માંથી એક ની કરવાની, બરોબર છે. તો કોન્સ્ટેબલ માટે એક કરવું પડશે. કેટલા માર્ક નું છે ખબર ને બંધારણ? 30. હા, તો પછી આખું બંધારણ કરવું પડે. જો ભાઈ ઓબીસી માં ફી ભરવાની નથી. ઓકે સર, ઓબીસી માં ફોર્મ ભર્યા પછી ફી પેમેન્ટ કરવાની હોય ના. એક જનરલ કેટેગરી ના ભાઈઓ બહેનો જ ભરવાની, બાકી કોઈ નથી ભરવાની. સર રિપ્લાય તો આપો, પણ બોલો પ્રશ્ન થયો ભાઈ. ફોર્મમાં ગોરાડભાઈ કહે છે ભાઈ ફોર્મમાં 12માની જે ડિટેલ ભરીએ એમાં જે બોર્ડ ઓપ્શન આવે એમાં કઈ નથી લખ્યું, ખાલી બોર્ડ જ બતાવે છે, તો ફોર્મ રિજેક્ટ થાય? ના ના, એમાં રિજેક્ટ ન થાય ભાઈ. ઓકે, એમાં ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ લખવાનું હોય. આખું એવડું બધું લખવાનું નહીં, તો ટૂંકમાં લખ નાખવાનું GSHEB. એમ નો લખવું હોય તો બોર્ડ રહેવા દેજો. ઓકે, એમાં કઈ વાંધો નહીં. પણ હવે હાલે, ભરાઈ ગયું છે તો હવે ઈડબ્લ્યુએસ વાળાને ફી નથી. ઓકે, ઈડબ્લ્યુએસ વાળાને ફી નથી. સરને કોમ્પ્યુટર નથી કરી અને ફોર્મમાં કોમ્પ્યુટર કરી છે. હા, વાંધો નહીં, કોમ્પ્યુટરની કઈ જરૂર નથી. 5 વર્ષમાં તમારે ગવર્મેન્ટ માન્ય પાસ કરીને આપવાનું હોય. સર મેં 3 વાર પૂછ્યું, હજુ રિપ્લાય આવ્યો નથી. મને આમાં પ્રશ્ન આવશે ને જવાબ આપું જ છું, ફરી લખો. સર મને ખબર કેમ નહીં પડશે કે મારું ફોર્મ કન્ફર્મ થયું કે તમારા તમારી પાસે કન્ફર્મેશન નંબર અને તમારી પીડીએફ ડાઉનલોડ થઈ જાય, તમારા કન્ફર્મેશન નંબર 8 આંકડા તમારો આવી જાય, તમારું ફોર્મ કન્ફર્મ કહેવાય. ઓકે, 44. હસમુખ પટેલ સાહેબ એમ કહે છે કે 5 લાખ જણાની અરજી કન્ફર્મ થઈ છે ને હજી 1 લાખ જેટલાની બાકી છે. બાકી છે એનો મતલબ એમ કે એ લોકો અડધા અડધા ફોર્મ ભર્યા છે, ખાલી એને પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન જ કર્યું છે. પછી હજી પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન થઈ જાય, ફોર્મ ભરે, એપ્લિકેશન નંબર આવે, એ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ લઈ અને કન્ફર્મ માં જવાનું. કન્ફર્મ કરી અને જે લાસ્ટમાં જે કન્ફર્મેશન નંબર આવે ને 8 આંકડાનો, અને તમારું ફોર્મ ડાઉનલોડ થઈ જાય પીડીએફ, બરોબર છે, એ કન્ફર્મેશન નંબર આવી જાય, તમારું અરજી કન્ફર્મ થઈ ગયો. ઓકે, પીએસઆઈ માટે તમારે જેમ કોન્સ્ટેબલ નો સિલેબસ એ પ્રમાણે તમારે રીડિંગ કરવું પડશે. ઓકે, પેલા પાર્ટ એમાં ગણિત રીઝનિંગ છે 50-50 માર્કનું, તો એ કરવું પડશે. પાર્ટ બી ની અંદર ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી, બંધારણ, આટલું કરવું પડશે. સર આઈના નંબર હોય તો હાલે. આઈના નંબર હાલ છે. પગ, હાથ પગ ભાંગેલા તૂટેલા બધા હાલ છે. દાંત તૂટી ગયો હોય, કોઈ તોડી નાખ્યો હોય તો હાલ છે. અને મેડિકલમાં કોઈને ફેલ નહીં કરે. બરોબર સર, મારે કોઈ કન્ફર્મ નંબર નથી આવ્યો. જો આ ખોટો તમે ફોર્મ ભર્યું હોય તો લાસ્ટમાં કન્ફર્મેશન નંબર હોય અને તમારું ફોર્મ હોય ને ઉપર કન્ફર્મેશન નંબર લખ્યો હોય. મારું ફોર્મ ક્યાં છે વર્તન બતાવું. આ તમારું ફોર્મ નથી પણ તમને બતાવું. આ જે લીટી કરી છે ને આ બ્લેક કલરની, એવું આપણા ફોર્મમાં ઉપર અહીંયા જમણી સાઈડ, ડાબી સાઈડ, ઓકે, અહીંયા ડાબી સાઈડ આવી રીતના લીટી છે, નીચે 8 આંકડાનો નંબર લખ્યો હોય, આપણો કન્ફર્મેશન નંબર હોય. સર જાતિના દાખલામાં નામ અલગ છે તો ના, એ કોઈ નહીં જોઈ. તમારા જાતિ અત્યારે છે ને ફોર્મમાં જાતિના જે નંબર હોય એ જ જોશે. પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાશો ને પછી બધી પ્રોસેસ આવે. થેન્ક યુ સર ઇન્ફોર્મેશન માટે. વેલકમ સર. 2023 ની એડિશન ની બુક ચાલે, ઈ વાંધો નહીં, ઇતિહાસ ભૂગોળ ની બધી હાલે, પણ જે બંધારણ ને જે અપડેટ થયું હોય ને એ અલગથી લેવાનું. નંબર હાલ
મિત્રોને લાઈવમાં બોલાવી લો થોડી વાર છે પછી જઈએ. ભાઈ હું શું કેતો હતો કે છે ને બોલો. મારા ધ્યાને આવ્યું છે ઘણા બધા એવા પેજ છે બરાબર આપણે ઇન્સ્ટાગ્રામમાં જે ખરેખર તૈયારી જ નથી કરતા, મતલબ આમ કોપી પેસ્ટ કરીને એ લોકો મૂક્યા રાખે, કોઈ મટીરિયલ એ લોકોને તો ખ્યાલ જ ના હોય, સાચું ખોટું ગમે એ મૂકીને એના પર ધ્યાન ના આપવું એમ. હા બરોબર છે. અરે આ શ્રેયાને કીધું ચાલશે. અમે જે માહિતી આપીએ તમારે ભરતી બોર્ડમાં ફોન કરીને પૂછી લેવાનો, એમાં બેઠા એને નહીં ખબર હોય. બાકી મેં આમાં પીએચડી કર્યું છે, કઈ માહિતી ખોટી પડે તો તમારે મને મારા નંબર આખા જગ જાહેર કરેલા છે. ઓકે, તમે ત્યારે ફોન કરવાનો, માહિતી ખોટી પડશે નહીં. ઓકે, હવે એમનો પૂછતો એક્ઝામ ક્યારે આવે અને માર્ક કેટલા એટક છે એવું ન કોઈને ખબર હોય. બાકી પણ કહી આ દે હાલ ખાલી એક્ઝામ અમે એ બધું કહેતા હોય એટલે એ બધું સાચું જ હોય. સર મારે બોર્ડ ડોક્યુમેન્ટમાં અલગ છે, એક્ઝામ જવા સર મારે જન્મ તારીખ ડોક્યુમેન્ટમાં અલગ છે. તમારી જે એલસી માં જે હોય ને, એલસી સ્કૂલ નું લિવિંગ, એમાં જન્મ તારીખ કોઈ પ્રમાણે ભરજો, કેમ કે એલસી જોશે. દર વખતે એલસી ઉપરથી ભરતા વખતે માર્કશીટ ઉપરથી ફોર્મ ભરે છે. સર ભરતી માટે કોન્ટેક્ટ હોઈ શકે? સર ભરતી માટે કોન્ટેક્ટ શું કહે છે જો સમજાતું નથી. 200 માંથી પાસ થવા માટે કેટલા માર્ક જોઈએ? એ પ્રશ્ન વ્યાજબી જ નથી. મારો જવાબ તો આપો સર. બોલો ભાઈ. સર મને સતીમાં છે, એમાં કઈ વાંધો નહીં ભાઈ, મારા હાથ પગ મચ્છી પછીનો નીકળે એ આર્મીમાં વાંધો આવે, બરોબર છે, તેજા ગરમી કહેવાય એને, એ આમાં હાલે. સર અરજી કન્ફર્મ થઈ ગઈ છે, ફરીથી અરજી જોઈ શકાશે? હા, તમારે જો તમારી અરજી કન્ફર્મ જોવી હોય તો તમારી પાસે કન્ફર્મેશન નંબર ઓલરેડી છે, તો પછી તમારે શું જોવાનું આવે? તમારો એપ્લિકેશન નંબર ને તમારી જન્મ તારીખ નાખશો ને, બરોબર, એટલે તમારે બતાવશે. આ ભાઈએ હું મોકલ્યું છે, સર 12 પછી પહેલી જ ભરતી પાસ કરવી છે, રિપ્લાય મળે એટલા માટે સ્ટીકર મોકલ્યા સર, બટ રિપ્લાય ઓકે. જો ભાઈ સિલેબસ પ્રમાણે બધી બુક તૈયાર કરો, ગણિત રીઝનિંગમાં ફાવટ આવી જશે, તમે એમાં માર્ક લઈ આવશો ને તો તમને મેરિટમાં આવતા કોઈ રોકી નહીં શકે. બાકી બંધારણમાં અને ઇતિહાસ ભૂગોળ આખા ગામને આવડશે, આજુબાજુ પૂછી લેશો તો એ આવડી જશે. બાકી ગણિત રીઝનિંગમાં આખું ગામ પોતા ખાવાનું, એ તમે કરી લેશો તમે પાસ. ઓકે સર, તમે તો કઈ જવાબ જ નથી આપતા. એટલું બોલું છું તો કે જવાબ નથી આપતા. તમારો પ્રશ્ન આવે તો આપું ને યાર. સર કન્ફર્મ નંબર આવી જાય પછી ગોહિલ કહે છે સર કન્ફર્મ નંબર આવી જાય પછી ફોર્મ રિજેક્ટ તો થાય ને? હા, એ તો થાય જ ને. કન્ફર્મ નંબર તો તમે ગમે એમાં અપલોડ કરશો એ તો લઈ લેશે. તમે અપલોડ જે કરશો એ તો રિઝલ્ટ લઈ લેશે. પણ ભરતી બોર્ડ જોશે કે ભાઈ આ લોકોએ ખોટી માહિતી ભરી છે, આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ કીધા છે, આ લોકોએ કંઈક બનાવટી મૂક્યા છે અથવા કંઈક ખોટી માહિતી ભરી છે, હાવ ખોટી હશે ને રદ કરવા પાત્ર હશે તો રદ કરશે, બાકી ખોટી રીતના રદ નહીં કરે. ઓકે, હવે એમાં ઘણા બધા પ્રશ્નો છે. એમાં ગોહિલનો એવો પ્રશ્ન છે કે 12માનું માર્કશીટ ખોવાઈ ગયું છે, નહીં બીજા કોઈનો પ્રશ્ન, તો એ લોકોએ ઝેરોક્ષ એમાં અપલોડ કરી છે. ઝેરોક્ષ ડુપ્લિકેટ નથી, લોકોએ ઝેરોક્ષ અપલોડ કરી છે. તો હવે એ તો રિસ્ક વાળું કહેવાય. ભરતી બોર્ડ શું કરે? નકર અત્યારે તમે હલાવી લઈ તો તમારી પાસે ત્યારે માગશે. તો તમે હે ને બોર્ડમાં અરજી કરો, તમે તમારા 10મા 12માના બોર્ડમાં અરજી કરો, ઓનલાઈન અરજી થાય છે, એના માટે વિડીયો બનાવશું. ઓકે, સર રાજેશ ભાસ્કર કઈ એકેડેમી ભણાવે છે? લક્ષ નહીં, લિબર્ટીમાં લે છે લેક્ચર. સવારે 7 વાગે યુટ્યુબ પર લાઈવ હોય છે, કરંટ લઈને આવે છે. ક્યાં હતા આપણે? એલસી. તો તમે ભાઈ ભરતી બોર્ડ નહીં, 12માના બોર્ડમાં 12માના બોર્ડમાં અરજી કરો અને તમારું રિઝલ્ટ માટે તમે અરજી કરી દો. એમ આપણે ભરતી બોર્ડને કહેવા થાય કે મેં 12મા રિઝલ્ટ માટે અરજી કરેલી છે, મારું ખોવાઈ ગયું છે. ઓકે, મહેનત સિવાય કઈ રસ્તો નથી ભાઈઓ, થઈ જશે. સકારાત્મક વિચાર રાખજો, મૂકી દેવાનો વિચાર ન આવવો જોઈએ. બરોબર છે. હાઈટ કેટલી તમારી? મારી હાઈટ ની હું તમારી જરૂર છે યાર? 172 સેન્ટીમીટર મારી હાઈટ છે, 70 કિલો વજન. બોલ, ડીજી લોકર માંથી ડાઉનલોડ થઈ જાય માર્કશીટ, નંબર નાખીને. ઓકે, આજે ભાઈ ગુડ આઈડિયા કીધો સજય પરમારે. મેં એ ડાઉનલોડ કર્યું હતું અને એના માટે વિડીયો બનાવવાનો હતો, પછી મેં ભૂલાઈ જ ગયું. પ્લે સ્ટોરમાં ડીજી લોકર નામની એપ્લિકેશન છે, DIGILOKER.
DIGCKER ડીજી લોકર લખશો તમે પ્લે સ્ટોર માં એટલે એક એપ્લિકેશન આવશે ડીજી લોકર. તો એની અંદર તમારો જે માર્કશીટ ને જે નંબર નાખશો એટલે તમે એમને ડાઉનલોડ કરી શકશો. એટલે જરીક જોઈ લેજો. આપણે તેના માટે વિડીયો બનાવશું. ઓકે. સર તમે કઈ એકેડેમીમાં જઈને તૈયારી કરી? મારું હમણાં રહેવા દો, તમે તમારા પ્રશ્નો હોય પૂછો. મેં તો બહુ ખેલા છે. કેટલી ભરતીઓ પાસ ને ફેલ ને એવું થયું છે એના માટે મેં વિડીયો બનાવેલા છે. મારું વતન છે ગીર સોમનાથ. આ બધા કયા જિલ્લામાંથી ફટાફટ લખો તો ખબર પડે કે આપણે ક્યાં ક્યાં સુધી જોઈ છે. અધર સ્ટેટ ના પણ હોય છે એટલે આપણે આખા ગુજરાતના બધા જિલ્લાના હોવા જોઈએ. લખો ફટાફટ ભાઈ, પોતાનો જિલ્લો લખો. હાલો આઈ એમ સુરત. હો ભાઈ, હાલો. એક તો છે સુરત, બોટાદ, અમરેલી, 33 જિલ્લા, રાજકોટ, જામનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પોખી નાખો. 33 જિલ્લા બોલતા પેલા અમદાવાદ. હાલો એક ફોલો કર્યું છે, થેન્ક યુ. ગીર સોમનાથ. હાલો ગીર સોમનાથ નું છે અમારા. ગીર સોમનાથ નું ભાવનગર, અમરેલી. કયા જિલ્લાના વધારે છે જોઈએ? અમરેલી જાતે છે. દરેક જિલ્લામાં અમરેલીનું નામ છે. હો બાકી પછી અમરેલી એવું, અમદાવાદ. આઈ એમ સુરત. વાંચવા માટે કઈ બુક સારી છે? યુવા ઉપનિષદ, ગીર સોમનાથ, ઉના. એટલે અમારા ઉનાના પણ છે એમ ને? કયું ગામ ઉનામાં? પંચમહાલ. પ્રજાપતિ ઇમોજી મોકલ્યું. અમરેલી, દાહોદ, રાજકોટ, પંચમહાલ. અરે સિટી પૂછ્યું. ઓકે, નાંદ્રક થી છે. ઓકે, સમજાઈ ગયું. હા. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થાય? ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમે પાસ થાવ પછી લાસ્ટમાં હોય, મેરિટમાં તમારું નામ આવી જાય પછી હોય, અત્યારે ના હોય. નવસારી, તાપી, ગીર સોમનાથ. મેં ડિપ્લોમા શિક્ષણ આ માર્કશીટ અપલોડ કરજો. ઓકે. સંતરામપુર, મહીસાગર. જો ભાઈ બોટાદ, પાલો જિલ્લા વજન આવી ગયા. વલસાડ 33 કેટલા જિલ્લા કેટલા છે? 38 કેટલા છે? વલસાડ, બોટાદ. જીસીઆરટી વાંચી હોય તો એનસીઆરટી કરવી પડે. એનસીઆરટી માંથી જ પ્રશ્નો આવશે આ વખતે. દ્વારકા, જીસીઆરટી તો દર વખતે આવે છે. ભુજ, કચ્છ. ભાઈ ગુજરાતના જિલ્લા કેટલા છે? કમેન્ટ કરો ફટાફટ. દાહોદ, આધાર કાર્ડ ભલે અપડેટ કરાવવા આપ્યું છે, કાંઈ જરૂર નથી. આધાર કાર્ડ ની. ભાઈ નવા જિલ્લાની રચના થાય, જોજો. 33 જિલ્લા. ઓકે. આ તો એમ જ જસ્ટ ઇન્ફોર્મેશન માટે પૂછ્યો હતો. ઓકે. હું કઈક કેતો હતો. સિલેક્શન પ્રોસેસ કઈ રીતના હોય ફટાફટ સાંભળી લેજો, પછી પ્રશ્ન ન કરતા. તમારું પેલું ગ્રાઉન્ડ લેશે. હવે કોમેન્ટ રહેવા દો, પેલા સાંભળી લેજો, મજા આવશે. તમારું પેલું ગ્રાઉન્ડ લેશે. જેવું ગ્રાઉન્ડ ઘડીક ઉભી જાવ, 33 જિલ્લા ને બધું બંધ કરી દો, કોમેન્ટ બંધ કરી દો. તમારું પેલું ગ્રાઉન્ડ હશે. ભાઈઓને 5 કિલોમીટર, બહેનોને 1600. જેવું ગ્રાઉન્ડ પાસ કરશો ત્યાંથી તમને ઓલા તબેલામાં કેમ આગળ લઈ જાય એ રીતના તમને પાસ થયેલા છે ને એ બધીને લઈ જાય આ બાજુ, ત્યાં તંબુ બાંધેલા છે. ત્યાં તમને તમારી હાઈટ, વજન તો કાઢી નાખો, હાઈટ અને ચેસ્ટ જે ભાઈઓને હોય છે તો એના માટે લઈ જાય. અને જે ફેલ થયા હોય ને, એને તો આમ તગડીને કાઢે. બરોબર? જે ફેલ થશો ને ગ્રાઉન્ડમાં એને આમ ભેંસોને જેમ તગડીએ ને એમ કાઢશે. એટલે ધ્યાન રાખજો, તૈયારી કરજો, ગ્રાઉન્ડમાં ફેલ ન થતા. ઓકે. ગ્રાઉન્ડમાં ફેલ થાવ તો બધી રીતના તમે અનફિટ કહેવાઓ. એટલે ફિઝિકલ રીતના તો એટલે ગ્રાઉન્ડમાં કોઈ ફેલ ન થતા. સતુભા, જય માતાજી. ઓકે. તો ગ્રાઉન્ડમાં જવા તમે પાસ થશો એટલે તમને લઈ જશે હાઈટ ને ચેસ્ટ માપવા. ત્યાં સિવિલ બધો સ્ટાફ હોય છે, તમને માપશે તમારે હાઈટ ને ચેસ્ટ ને. જેવું ઈ પાસ થશો
એટલે તમને પીઈટી પીએસટી ના સિક્કા મારી દેશે તમારા કોલ લેટરમાં કે ભાઈ તમે પાસ. ઓકે, પછી તમારે આવતું રહેવાનું. એ તમારું થઈ જાય જેવું ગ્રાઉન્ડ પાસ કરો. હા, જેવું ગ્રાઉન્ડ પાસ કરો તો થોડાક સમયમાં જયારે એક્ઝામ લેવાની છે ને પેલા થોડાક શ્રેયસ સિદ્ધપુરા જય સદગુરુ થોડાક ટાઈમ પહેલા જ તમારા કોલ લેટર નીકળશે એક્ઝામ ના, લેખિત એક્ઝામ ના, બરોબર? તો જેટલા ગ્રાઉન્ડ પાસ કરશે એટલા, નિલેશભાઈ કેમ છો? મજામાં ભાઈ? શ્રેયસ કેમ છે? બધા ઘરે મજામાં? જેવું તમે ગ્રાઉન્ડ પાસ કરો એટલે કોલ લેટર નીકળશે, તમારે એક્ઝામ દેવાની છે. એક્ઝામ દેશો, જેટલા ગ્રાઉન્ડ પાસ કરશે એટલે બધા એક્ઝામ આપશે. એક્ઝામમાં મતલબ 200 માર્ક નું પેપર હશે, બરોબર છે? તો જે કેટેગરી વાઇઝ છે ને જગ્યા છે ને એના 3 ગણા અથવા પ્રતિબળ 1.5 ગણા રાખી શકે. 3 ગણા એ તો એ લોકોનો પ્રશ્ન છે, બરોબર? તો 3 ગણા ડોક્યુમેન્ટ ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવે એક્ઝામમાંથી, બરોબર છે? તો એક્ઝામ બધા દેશે, 3 લાખ 4 લાખ જે ગ્રાઉન્ડ પાસ કરે એ એક્ઝામ દેશે. આમ જો કેમ મજામાં? આવો ભાઈ, મજામાં. એટલે તમે સિમર ના છો? હા, સિમર, ઉના, ગીર સોમનાથ. તો વિદ્યુ ક્યાં હતા આપણે? આ આપણે ભરતીમાં ક્યાં હતા? વાત પૂછાઈ પાસ હતી. હું હોની વાત કરતો હતો. ગ્રાઉન્ડ પતી ગયું, લેખિત ચાલુ કરો. અરે યાર, ઘડી કોમેન્ટ ગ્રાઉન્ડ, સોરી, એક્ઝામ પતી જાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 3 ગણાને બોલાવશે. ઓકે, 3 ગણાને. તો કેટેગરી વાઇઝ, કાસ્ટ વાઇઝ જે જગ્યા છે એ પ્રમાણે 3 ગણાને તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બોલાવશે. અને ડોક્યુમેન્ટમાં તમારે કઈ નથી લઈ જવાનું. એક તમારી 12માની માર્કશીટ, તમારી એલસી, લિવિંગ સર્ટી, પછી જાતિનો દાખલો એ લોકોને લાગુ પડે એને. ઓકે, શું યાર નિલેશભાઈ, શ્રેયસભાઈ ભૂલાઈ ગયું મને. પછી નોન કિમિલિયર. ઓકે, ઓબીસી વાળા નોન કિમિલિયર, ઈડબ્લ્યુએસ વાળાને ઈડબ્લ્યુ સર્ટી, એસસી એસટી વાળાને જાતિનો દાખલો. આ 3 થી 4 વસ્તુ માપ છે, બાકી કઈ ડોક્યુમેન્ટમાં જરૂર નથી. ઓકે, 5 વર્ષની અંદર તમે ટ્રિપલ સી નું સર્ટિફિકેટ આપવાનું હોય છે તમારે 5 વર્ષની અંદર. હા દીપક, ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવું પતે પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, તમારે ઘરે આવતું રહેવાનું છે, બરોબર છે? થોડાક દિવસની અંદર મેરિટ આવશે. પેલા ડોક્યુમેન્ટ નું મેરિટ આવી ગયું, પછી 3 ગણાનું આવે, પછી તમારે જે 1 ગણા 12,000 લેવાના છે એનું મેરિટ આવશે. તો ડોક્યુમેન્ટમાં જે લોકો એના 12,000 ની અંદર આવી જતા હોય છે એ લોકોનું મેરિટ આવી જશે કે એટલા માર્ક વાળા પાસ, બરોબર છે? એટલે એ લોકો પાસ. પછી જેવું ડોક્યુમેન્ટ નું પતે એવું તમારે જિલ્લા ફાળવણી આવશે. ઓકે, તો તમારે જિલ્લા ફાળવી દેશે. ભાઈ તમને ગીર સોમનાથ મળે કે પછી તમારો અમરેલી જિલ્લો મળે કે સુરત મળે, ઓકે, કે રાજકોટ, તો તમને જે જિલ્લો મળે એ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં તમારે મેડિકલ કરાવવાનું હોય છે. પાસ થયા પછી, હો ભાઈ, 12,000 પાસ થઈ ગયા પછી 12,000 પોતપોતાનો જિલ્લો જે મળ્યો એ જિલ્લામાં મેડિકલ કરાવશે. મેડિકલ કરાવી અને તમારું જે મેડિકલ સર્ટી અને બોન્ડ તૈયાર કરી વકીલ પાસે કરાર, એ બંને લઈને તમારે એસપી ઓફિસે જમા કરવાનું હોય. જેવું જમા થઈ જાય ઓફિસે, તમને ટ્રેનિંગના ઓર્ડર માટે તમને ડેટ આપી દે અથવા તમને ફોન કરીને ડેટ જણાવે થોડા દિવસ પછી તમારે એમાં વચમાં કઈ ઇલેક્શન આવતું હોય તો તમને ગાંધીનગર બોલાવે પેલું લેવા માટે, શું કહેવાય, પસંદગી પત્ર ને એવું બધું ગોઠવે સરકાર, બરોબર? એટલે આવી રીતના પ્રોસેસ હોય બધી. તમે ટ્રેનિંગમાં હાજર થવા માટે ડેટ આવી જાય, તમારે પછી ટ્રેનિંગમાં હાજર થવાનું હોય છે. આવી રીતના હોય છે. તમે મેડિકલ સૌથી લાસ્ટમાં હોય છે, તો કોઈને ફેલ કરે નહીં. બોલો, કોઈ પ્રશ્ન ન કરો, હવે રાખીએ. બ્રો, અપલોડ ના કરતો લાઈવ. પેલા ગ્રાઉન્ડ છે કે એક્ઝામ? પેલા ગ્રાઉન્ડ 10 પાસ ઉપર ન ભરી શકો ભાઈ. લડી જ લેવું છે. ઈ મેં નવી ભરતી ડોક્ટર એપ્લિકેશનમાં 12 પાસ આવજો. સારું, હાલો તો હવે રાખીએ. સારું, હાલો હાલો ભાઈ, એને અપલોડ ના કરતા હો લાઈવ. સારું, હાલો ભાઈ, કઈ કામકાજ હોય તો કહેજો, હો ને? ઓકે ભાઈ. હા.
પડી ગયો છે, હમણાં જ એક્સિડન્ટ થયું. અરે યાર ધ્યાન રાખો, આમ ન હોય. તમારે પોલીસ બનવાનું છે. દાંત પડી ગયો છે, હમણાં જ એક્સિડન્ટ થયું, હવે મેડિકલમાં. કઈ વાંધો નહીં ભાઈ, ના કઈ વાંધો નહીં આવ્યો. ડિસ્ટ્રિક્ટ હા, મેરિટ ઉપર તમારું જિલ્લો મળે. થેન્ક યુ સર ફોર યોર ઇન્ફોર્મેશન. સારું, હાલો તો હવે રાખીએ. તમને બધું સમજાઈ ગયું છે. અને હા, ખાસ ફોર્મમાં ધ્યાન રાખજો, જે લોકોએ ફોર્મમાં મિસ્ટેક કરી છે તો ફોર્મ ફરીથી ભરી દેજો. ઓકે, ફોર્મ ભરવા માટે તમે જે પેલા ફોર્મ ભરવા પહેલા તમે જે ઓજસમાં રજીસ્ટ્રેશન કરો છો ને, તો એ રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખથી તમે ગમે એટલી વાર ફોર્મ ભરી શકો. ઓકે, એ રજીસ્ટ્રેશન નંબર ખાસ રાખજો. તમે ઓનલાઈન ફોર્મ ભરવા જાઓ તો એને કહેવાનું પેલા રજીસ્ટ્રેશન કર, પછી ફોર્મ ભર. એ રજીસ્ટ્રેશન નંબર તમારો હોય એને તમે ગમે એટલી વાર ફોર્મ ભરી શકો. એટલે એ ખાસ લઈ લેજો. ઓજસ રજીસ્ટ્રેશન નંબર એમ કરીને 8 આંકડાનો રજીસ્ટ્રેશન નંબર છે. બાકી કઈ ન સમજાય આઈડી પર મેસેજ કરજો, હું તમને લિંક મોકલી, ગ્રુપમાં જોઈન થઈ જાજો. બરોબર, આ આઈડી પર બધા મેસેજ કરી દો, હું તમને લિંક મોકલી આપીશ. પ્લીઝ સર, કઈ સમજાતું નથી. હેલો સર, બોલો, જવાબ આપું. સર, ઓક્ટોબરમાં પોલીસના ફોર્મ ભરાશે. આ વખતે ઓગસ્ટમાં ભરાશે, ઓક્ટોબરમાં નહીં. સર, બુક માટે તો કહો સર પ્લીઝ. યુવા ઉપનિષદની બુક લઈ લ્યો ભાઈ, સારી છે. જાદવ, હેલો, બોલો, પ્રશ્ન હોય બોલો. ગ્રાઉન્ડ શૂઝ વગર દોડીએ તો હાલે? ગ્રાઉન્ડમાં હાલે, કઈ વાંધો નહીં. મેં બધા ગ્રાઉન્ડમાં બૂટ પહેર્યા વગરના ગ્રાઉન્ડ કર્યા, પ્રેક્ટિસ કરી છે 20 ની અંદર. સર, આરપીએફ માં કઈ રૂટ સારી રીડિંગ માટે? આરપીએફ વિશે બહુ કોઈ આઈડિયા નથી, હું ગોતીને રીલ્સ બનાવીને મૂકી દે. ઓકે, જો ભાઈ માહિતી સારી લાગતી હોય તો બધા ફોલો કરી જ લેજો. આપણે તમે જ્યાં ટ્રેનિંગમાં નહીં જાવ ત્યાં સુધી બધી માહિતી આમાં આવી જશે. બરોબર, અને ખાસ એટલો કષ્ટ લેજો, લિંક જે મોકલું તમારા બધા ગ્રુપમાં શેર કરજો, એટલું મારું કામ કરજો. બરોબર છે, બાકી ફોલોવર તો વધે જ છે. તમે જેટલી મહેનત કરાવશો એટલું વધારે સર. બરોબર, તો ખાસ પ્રશ્ન હોય બોલો, બાકી બધું રહેવા દો. ઈમેલ કે એસએમએસ નથી આવ્યો સર, એમાં કઈ વાંધો નહીં. ઈમેલ ની કઈ જરૂર નથી, કન્ફર્મેશન નંબર આવી જાય એટલે ઓકે. મેં પાછળ લાઈટ રાખેલી છે, બતાવી મારે કઈ રીતે આઈડિયા આવી જશે. જોઈ શકો તમે, આ લાઈટ છે આખી. ઓકે, અહીંથી જોઈ છેડો લાંબો કર્યો છે, એટલે મને કઈ સલાહ તમે ન દો. ગ્રાઉન્ડ પેલા પાછા ફોર્મ ભરવા દેવાના છે. હા, ગ્રાઉન્ડ પેલા ફોર્મ ભરવા દેશે. ઓકે, તમે કઈ યાર પ્રશ્ન હોય બોલો ને, બીજું બધું રહેવા દો ને. આ વ્હાઈટ લાગો ને આ તે ને ફિલ્ટર વગેરે એ બધું રહેવા દો. તમે જે પ્રશ્ન હોય બોલો ને, કાળા ધોળા રહેવા દો તમે. ચાલો તો ફોલો કરી લ્યો. ટિકટોક લાઈટ, હા બરોબર. સારું, હાલો તો હવે રાખીએ, રીડિંગ કરો. અને કઈ બી પ્રશ્ન હોય તો મેસેજ કરજો આપણા ગ્રુપમાં, આઈડી પર. ઓકે, ખાસ બધા લિંક શેર કરજો, એટલી હેલ્પ કરજો. જનરલ માટે નોન ક્રિમિનલ ના હોય. સાહેબ જવાબ સારું, હાલો તો તૈયારી કરજો. ગણિત માટે હેક્ઝા, યુટ્યુબમાં હેક્ઝા લખશો ને એટલે યુટ્યુબ ચેનલ આવશે, એમાં બધા ગણિતના વિડીયો ફ્રીમાં મૂકેલા છે. એક પછી એક રોજના જોતા જાઓ. અજય પરમાર કહે છે, તમે જે વિડીયો બનાવ્યો હતો એમાં તમે માર્કશીટ અપલોડ કરી હતી, એમ મેં પણ કરી છે, પણ સેવ નથી કરતી, ઈ નડે છે. તમે જે માર્કશીટ હશે ને, તમે રિનેમ કરીને તેનું નામ બદલી નાખજો, કંઈક બીજું માર્કશીટ લખી દેજો, પછી અપલોડ કરજો. અને એની સાઈઝ છે 1 MB કરતા વધારે નહીં રાખતા. કેમ સ્કેનર અથવા બીજામાં તમે એની સાઈઝ ઘટાડી દેજો. ઓકે, અને એટલે થઈ જશે. ન થાય તો આઈડી પર મેસેજ કરો,
એટલે હું તમને સોલ્યુશન કરી આપું. ઓકે, અને ખાસ તમારા જે ફોર્મ ભરેલા તમે ભર્યા છે કે બહાર કોઈ પાસે ફોર્મ ભર્યા છે, બરોબર છે, એ એકવાર આખું ફોર્મ જોવું, નામ, આધાર કાર્ડ નંબર, ફેમિલિયર નંબર, જાતિનો દાખલો નંબર બધું ઓકે છે કે નહીં એકવાર જોઈ લેજો. કાંઈ પણ એવા આંકડાકીય મિસ્ટેક હોય ને તો સુધારી લેજો, નવું ફોર્મ ભરી દેજો. ઓકે, હાલો તો હવે મળીએ કાલે. જવાબ નહીં આપતા વાંધો નહીં, જે લોકોના પ્રશ્ન રહી ગયા છે એ લોકો આ આઈડી પર મેસેજ કરજો, હું તમને બધી રિપ્લાય કરી દેવા હમણાં થોડી વાર. ઓકે, ચાલો સર, પીડીએફ મોકલો. પીડીએફ બધું ગ્રુપમાં મોકલું છું, બરોબર, એમાં જતા રહેજો. સર ગણિત બિલકુલ ના આવડે તો હવે શીખી શકાય. હા ભાઈ, હું શીખવાનો છું, રિવિઝન કરવાનું છું. ઓકે, તો એકુદાન 11 થી શરૂઆત કરો, રોજનું થોડું થોડું કરતા જશો તો છેલ્લે બધું આવડી જશે. ઓકે, ચાલો તો હવે લિંક મોકલો, બધાને શેર કરજો, એટલી હેલ્પ કરજો. બાકી કાંઈ બી પ્રશ્ન હોય તો ગ્રુપમાં અને આઈડી પર મેસેજ કરજો. ચાલો, જય હિન્દ, ગુડ નાઇટ બધા ભાઈઓને.